માળિયાહાટીના ગ્રામ પંચાયતનું હાલનું બિલ્ડિંગ જર્જરિત હોય નવી કચેરી બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। માળિયાહાટીના સાસણ રોડ પર બ્રહ્મ સમાજ નજીક આવેલ પાણીના ટાંકા પાસે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। હવે આ જગ્યાએ નવી કચેરી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ તકે પૂર્વ સરપંચ જીતુભાઈ સિસોદિયા, નવનિયુક્ત સરપંચ સંજયભાઈ પટેલ, ચાપરાજસિંહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ ગ્રામ પંચાયતમાં નવા સરપંચની નિમણૂક બાદ જિલ્લા તથા તાલુકા પંચાયતમાં પણ નવી બોડી સ્થાપિત થઈ ગઈ હોય નજીકના દિવસોમાં વિકાસના કામો શરૂ કરવાની ધરપત આપવામાં આવી છે। શહેરના હિન્દુ સ્મશાન તથા બગીચા સહિતના વિકાસ કામો આવતા અઠવાડિયાથી શરૂ કરાશે તેવું પૂર્વ સરપંચ જીતુભાઈ સિસોદિયાએ જણાવ્યું હતું। જીતુભાઈ સિસોદિયા માજી સરપંચ, ચકાભાઈ, ચાપરા કાકા, હાલ માળિયા ગ્રામ પંચાયતની અંદર જે ગ્રામ પંચાયતનું કામ ચાલુ કરવામાં આવ્યું છે અને વિકાસની હરોળમાં આવનારા સમયની અંદર પણ માળિયા ગ્રામ પંચાયતની અંદર અમારા 62 જેટલા રસ્તાઓ મંજૂર થયા છે। એ મને એવું છે કે આવતા અઠવાડિયા સુધીમાં ચાલુ થઈ જશે અને હાલ જે આ પરિસ્થિતિ પાણીના છેલ્લા 2-3 દિવસથી નર્મદાના પાણીનો પ્રોબ્લેમ થયો છે તેમ રિપેરિંગમાં હોય, જેથી કરીને માળિયા ગામની પ્રજાને ખાસ એક અમારે વિનંતી કરવાની છે કે શનિવારથી હજી 2 દિવસથી શનિવારથી એકાત્રે પાણી થશે એટલે લોકોને ખાસ અપીલ છે કે પાણીનો બચાવ કરે અને અમને સાથ સહકાર આપી અને ગ્રામ પંચાયતના કર્મચારીઓ ખોટી રીતના ક્યાંય કોઈ હેરાન ન કરે એવી અમારી ખાસ અપીલ છે। અને જે માળિયાના ગામના જે વિકાસના કામો છે એ આવતા અઠવાડિયાથી અમે ચાલુ કરશું અને આપણા ચકાભાઈ, ચાપરાજભાઈ અને પ્રતાપ કાકા અમે બગીચાથી માંડી સ્મશાનના તમામ કામો ટૂંકા ગાળાની અંદર કામ ચાલુ કરવા માંગીએ છીએ અને પૂરજોશમાં કામ કરવા માટે।